મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાયને. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અત્યારે આફ્ટરનૂન માં આજ તો વ્લોગ ની શરૂઆત થઈ છે. એવું હવે આયલા કરશે મોર્નિંગ ને આફ્ટરનૂન ને ઇવનિંગ ને જ્યારે જાગ્યા ત્યારથી સવાર એવું હોય ને એવું જ કરવા જાગ્યા ત્યારથી સવાર. તો પેલા હે ને સુવિચાર કહી દે હાલ. સફળતાના માર્ગમાં અવરોધો આવે છે તે કોણ નથી જાણતું, છતાં પણ જે ગંતવ્ય સુધી પહોંચે છે ને, જે હાર નથી માનતું. અરે વાહ, સાચી વાત છે. જે હાર ન માને ઈ છેલ્લે સુધી એકદમ ઓલા જીત કરે થાય. અને ખબર જ છે કે સફળતા મેળવવી હોય તો એનો રસ્તો બહુ કઠિન હોય ને હોય જ. ઈ તો રહેવાનો જ ને ઓલવેઝ. કઈ કેમનો થોડા કે લાડવા મળી જાય બધાને. લાડવા એવડા નથી જ મળતા. લાડવા માટે કેટલી મહેનત કરવી પડે ને. કરવી જ પડે. હા તો ખુશી, આજે પેલા હે ને શરૂઆતમાં હે ને થોડી ઘણી કોમેન્ટો વાંચી લઈએ આપણે. શું કે હાલો હું બે દીથી ભૂલી જાઉં. હવે બે દીદી હે ને વ્લોગમાં કઈ કઈ કોમેન્ટો વાંચી પણ ભૂલાઈ જાય. તો હે ને આજે તો હે ને થોડી ઘણી કોમેન્ટો વાંચી જ લઈ બધાય. પણ જો અમે બધી કોમેન્ટ નહીં વાંચી, 2-4 કોમેન્ટ જ વાંચી, એટલે પછી 2-4 પાછી વાંચો. એટલે તમે લોકો એમ પછી દીદી મારી તમે કોમેન્ટ નો વાંચી બધાય ને એવું નો. હા, અને ઘણા બધા ની ઓલા લાઈવ પતી ગયું હોય ને તો લાઈવ પછી જયારે વિડીયો આપણો અપલોડ થાય ને એમાં ઘણા કે દીદી તમે કેમ અમારે, પણ અમારે તમારું લાઈવ પતી ગયું હોય પછી તમે કોમેન્ટ કરો એટલે પછી અમે તમને કઈ રીતે જવાબ આપી. હા, એટલા માટે કાઈ વાંધો નહીં. બધાયનો નામ ને બધું લઈશું આપણે લાઈવ માં. આપણે એવું કીધું છે આપણે એવરી સન્ડે આવશું, એમાં શું ચિંતા હોય. એવરી સન્ડે આવશું જ આપણે. હા ઓકે ચાલો. એક કોમેન્ટ છે જિજ્ઞાસાની કે આ શોર્ટ ટોપ તમને મસ્ત લાગે છે, તમે ક્યાંથી લીધું છે? કે હું ફર્સ્ટ વાર કોમેન્ટ કરું છું. એટલે ઓલું આપણે આ પહેર્યું હતું ઈ ને આ કાલે પહેર્યું હતું ને આપણે જે ઓલો. હા પિંક કલર 400 કે માં અમે જે ઓલું ફોટા ને એવું પાડ્યું ને ઈ છે ને મેં ક્યાંથી લીધું રિયલ વેલ્યુ. મને તો યાદ રિયલ નથી. વેલ્યુ કારણ કે નવસારીમાં બહુ પહેલાનું લીધું, બહુ હા મને પહેલાનું. યાદ છે. નવસારીમાં રિયલ વેલ્યુ કરીને શોપ હે ને અહીંયાથી લીધું. Thank you. હવે તો અહીંયા કલેક્શન બદલાઈ ગયું હોય છે. ફૂલાઈ ગયા આશીષ, તો એને યાદ આવી ગયું નો. યાદ તો હોય જ આપને. હેતલ દરજીની કોમેન્ટ છે કે ખુશી તું ડાર્ક લિપસ્ટિક કર, મસ્ત લાગશે એમ. તો હું ડાર્ક કઈ કરું છું ને લાઇટ લિપસ્ટિક કરું, જેવા કોસ્ટ્યુમ હોય ને ઈ પ્રમાણે લિપસ્ટિક કરું. કાલે થોડાક પિંક ટાઈપ હતા, એમાં બહુ ડાર્ક કરે ને તો પછી બહુ ઓલું લાગે, એટલે મેં છે ને થોડીક લાઇટ કરી. અને તમને ખબર મારા હસબન્ડ ને બહુ મેકઅપ જરાય ગમતો નથી, એટલે હું જેટલી સિમ્પલ રાખું ને એટલું જ એને ગમે, એટલે મારે એની ચોઈસ તો કરવું પડે ને. અરે વાહ. ઘણા બધાની એક કોમેન્ટ આવે કે ખુશી દીદી તમારે ફર્સ્ટ ડિલિવરી છે? તો હા, ઓબ્વિયસલી ફર્સ્ટ જ છે. મારી એકેય ઓલી જે સાનવી રહી ને મારી ડોટર નથી. તો જો બીજી તો ઘણી બધી બીજી કોમેન્ટો છે, પણ અત્યારે હું છે ને એક કોમેન્ટ લઈ લઉં લાસ્ટ. આપણે બીજી લાઈવ માં કોમેન્ટ લઈશું સન્ડે ના દિવસે. તો ગીતાબેન મિસ્ત્રીની કોમેન્ટ છે કે ખુશી તમારા સાસુ બહુ સારા છે અને કાશ બધાને તમારા જેવા સાસુ મળે. તમારે ત્યાં બાબો આવે ને તો પેંડા ખવડાવજો. તો શ્યોર લે. બાબો આવે બેબી આવે, પેંડા તો ખવડાવવાના જ હોય ને. બાબો અને બેબી મારા માટે બે એક જ સમાન છે, એટલે જે પણ આવે ને આપણે ફૂલ જલસો કરવાનો અને બધાને ઇન્વિટેશન દેવાનું, તમને લોકોને દેવાનું. આવજો બધાય તમે. તો પેંડા ખવડાવશું. આજે તો એને ઇલેક્શન નું રિઝલ્ટ હતું ને તો પપ્પાને જ રજા હતી ને પપ્પા એ સવાર ના ઇલેક્શન નું રિઝલ્ટ નું એનું જોતા હતા. કા ઇલેક્શન નું રિઝલ્ટ લઈને બેઠો તો હું તો. અરે વાહ વાહ, કોણ જીતે? બીજેપી જીતે ને દીકા. અરે વાહ, કાઈ વાલતો ને. હાલો જો ને મમ્મી એને પાછો અથાણાની તૈયારી કરે છે. કેરીન કોટલાને ઉઠક બેઠક કરાવું એટલે એને ચરબી ચડે નહીં. ચરબી ચડે નહીં. મમ્મીની વાત આવી હોય. તમે શું કરો મેડમ? હું અહીં આવી મતલબ ટમેટા બોક્સમાં મૂકી દઉં એટલું તો કરવા દો કે હવે એમ કહીશ ઈ બોક્સમાં તારે નથી મૂકવો એમ ન કહેતા પાછા. ના ઈ કાઈ વાંધો નહીં. તો છે ને અથાણું એના માટે હે કે ખુશીનો ભાઈ આવવાનો હે નવસારી, તો એના માટે અથાણું બને હે પાછું. હા, એટલે સગો ભાઈ નથી, માનેલો ભાઈ, એટલે જેને નથી ખબર ને એટલે એના એમ લોકોને કહી દઉં. હા, બાકી અમારે મોરબી ગયા હતા ને એના વ્લોગ માંથી આવ્યા હતા, એ જૂના વ્લોગ છે એમાં તમે જોઈ લેજો. નકા પછી હે ને નો જો, જ્યારે આવશે ત્યારે જ જોઈ લેજો. ત્યારે જોઈ લેજો અને બહુ મજા આવશે ને એટલે અમે ત્રણેય મજા જ આવે ને. હા, ત્રણેય એટલી મસ્તી કરીને એટલે એકાબીજાની ખેંચતા જોઈએ. કા અમે બે આની ખેંચ ભાઈ બેન મારી કેસ છે કે બોટ સ્ટોપ તો અમે બે હે ને આની મારી કેસ ખેંચો. જ્યારે અમે આવે ને ત્યારે એને ખબર ને કાયમ કઈ વાતે નારાજ થઈ ગયો. અમે એવું કઈ બોલે ને કડવા શબ્દ એકવાર તો રોવરાવી જમ બે ભાઈ. કાઈ વાંધો પણ આ વખતે ઊંધું હે. વખતે હું એકલી તમારે બધા ઉપર ભારી પડવાને હું જોઈ લઈશ.
જોઈ આ વખતે તો એ મેં કીધું કે તમારે અથાણું ખાવું હોય તો એને બનાવી નાખીએ અથાણું એ સરસ કે કાંઈ કેરીઓ આવે વાંધો- મસ્ત હા, મસ્ત મમ્મી મસ્ત અથાણું બનાવી દેશે કે હા, કે તો કાંઈ વાંધો નહીં, હા, બનાવી હા, નાખજો તો હા તો મમ્મી જો કેરીનું પાછું અથાણું બનાવે અને આપણે પહેલા જ રેસીપી ની બધું કહી દીધું કહી તો આવું દીધું કે હતું. કાંઈ કહેવાનું નથી હા આપણે હા બધો સામાન એ પડ્યો હે તો હજી મમ્મી હે ને તૈયારી કરતા હતા કે કઈ બોરો ની બધી વઘાર નાખું ને અહીંયા ઓલા કોચલા પર હા કેટલું થઈ ગયું કેટલું છે બતાવો. બેટા જો હા થઈ ગઈ ને? હવે અસર કરવાની છે ને હા હજી તો કાલે બેટા હજી તો કાલે. હજી તો આને આજો 4 5 6 જેટલી વાર આમ ઉઠે ને એટલી વાર ઉઠાવવાનું હા એટલે જો સરસ થઈ જાય કાંઈ અરે વાંધો નહીં. વાહ, હવે વાહ. અથાણું પછી કરી નાખીએ. અથાણું પછી બનાવી નાખો હાલો તો અમારું આ મિક્સર હે ને હવે ઓક્સિજન ઉપર આવી ગયું હે કા મમ્મી હા હવે બિચારું ઓક્સિજન ઉપર આવી ગયું કેટલા વર્ષ થયા મિક્સર ને માં નગન થયા એટલા વાર થયા હે 35 વર્ષ જેવું થઈ ગયું આ મિક્સર ત્યાં સુધી તો ખોટવાનું નહોતું પણ હવે હે ને બિચારું છેલ્લા શ્વાસે હે ઘણી વાર હાલતા બંધ થઈ જાય પાછું કઈ કરાવવા જવું પડે તો કીધું કે હાલો હું ને પપ્પા હે ને આ છે ને મિક્સર જોતા આવી ને જો ગમે ને તો લેતા આવી પણ બેટા એની ઉંમર થાય ને પછી થાય જ ને કઈ ઈ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ એની થાય. હા હા તો હવે તો થોડા ઘણા લેટેસ્ટ આવી ગયા તો એ બધા થોડુંક લેટેસ્ટ ટેકનોલોજી વાળું જ લઈ લેવાય ને હા હવે તો બધી પદ્ધતિ હારી હારી આવી ગઈ ને હા તો બધું થઈ જાય એક કઈ જ આમાં તો ખાલી ઓનો મિક્સર ને ગ્રાઇન્ડર બે છે કા ખુશી જોતા આવી હા અને હું એમ કહેવાની હતી કે અત્યારે ઓલું જે આવે છે ને કે જ્યુસર આઈરે આવે ને બધું અંદર એક જ આવે તો એ ટાઈપનું જ લેજો હવે એ તો જોઈ અમે જોવા જાય જેવું ગમે એ પ્રમાણે લઈ લઈશું જેવું ગમે એવું નહીં અમને જેવું લેડીઝ ગમશે ને એવું લેવાનું ઓકે અમારે અલાઉ તમારે નથી અલાઉ એ કે લેડીઝ ગમે મમ્મી તને કેવું ગમે તું કહી દે હાલ તો અમને ખુશી ગમે એવું મને ગમે લીવા આ બે હાવ આવતા હંપેલી જોઈ અમે લેટેસ્ટ જ લેવાય એમ હવે પછી લઈ એટલે સારું જ લેવાય ને સારું જ લેવાનું હોય બધુંય આવે અંદર કેટલાય ખાના પ્લસ જ્યુસર નું એક્સ્ટ્રા આવે તો ઈ બધું આવે છે તો જો ઈ જ મળી જતું હોય તો ઈ જ લઈ લેવાય એટલે આપણે શું જ્યુસર એ યુઝ થઈ થઈ જાય ગયું. હા. અને બધુંય આવી જાય એમ સમજી ગયા એ વાત હવે સાચી અત્યારે ને પછી આવું લેવાય ના ના ઈ નો લેવાય ને હમણાં એક વસ્તુ એક ઘટના બની ગઈ હતી કે અમારું બ્લેન્ડર નું જે ખાનું હતું ને એ તૂટી ગયું આઈ રે હા તો પછી ચટણીનું. બધું મિક્સ થઈ જાય ને એટલે એમાં આવી આ જાય ખુશીની વાત સાચી છે બધું થાય ને ઈ જ લઈ જાય બેટા આ ઈ ટાઈપ નું જોઈ આવી અમે અત્યારે તો લઈ આવી કે જોવા તો જાય પછી ખબર પડે એમ કેટલે વિડિયો કોલ કરજો હા, ઓકે તને વિડિયો કોલ કરશું ઓકે જો આપણે જેવું જોઈ ઈ ટાઈપ નું મળી જાય ને તો લેતા આવજો ઓકે હા જો હું ને પપ્પા અત્યારે પહેલી શોપ પર આવ્યા છે હજી નવસારીમાં બીજે બધે ફરસી કેટલી દુકાનો છે ને બધે ભાવતાલ જાણી હારીપટના જો અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ એમ કે સ્ટેશન એરિયો છે ને તો વારે ઘડીએ પૂપો જ સંભળાય છે હાલો જાય આજ તો એને પપ્પાને ક્યાર નો ફેરવવું વારે ઘડી ઓલી દુકાન થી આ દુકાન પપ્પા કંટાળી નથી ને? ના ના કંટાળી હું જોયે અમુક સારું લાગે ને જોઈ તો ખબર પડે ને કે દુકાન હા કેટલાનું હે હું હે ને હું નથી કેવું મોડલ હે હા. બધું જાણવા મળે ને એ વાત સાચી કે બધું જાણવું જરૂરી છે બધે વિડીયો કોલ કરતા જાય ને બતાવતા જાય ને પછી બધે ફોટા બોટા પાડી લીધા પછી ખુશીને બતાવશું કયું લેવું ને કયું નથી લેવું જો ફાઇનલી હે ને દેહ પરદે ફરીને હે ને લઈ આવ્યા ખરી દેહ પરદે જ કહેવાય કેટલી દુકાનો ફર્યા એટલે મને કેટલા વિડિયો કોલ આવ્યા બીજી દુકાન જા બસ બીજી દુકાન જાય વળી બીજી દુકાન જાય ફાઇનલી બજાજ નું લઈ આવ્યો એમને ખુશી લે એટલા કહીને એટલા ફોન કે ખુશી કહે કે તમે લઈ લ્યો હવે કઈક વિશ્વાસ કી પ્રેરણા વિશ્વાસ કી પ્રેરણા ના હારું આવે સારું આવે બજાજ બ્રાન્ડ હારી આવે. ને સારું હતું એટલે લઈ લીધું બાકી બધે બબે જાર વાળા હતા આમાં 3 જાર છે એટલે જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર ઓકે ઓકે ત્રણેય વસ્તુ થાય પિંક કલર લઈ આવ્યો અરે Pink વાહ, colour, જો. ઓય ઓય લાવો આને કઈક ખુશીને કલર ની નહોતી ખબર ખુશીને બ્લેક કલર બતાવ્યો હતો પણ મેં લીધો પિંક કલર ખુશી ભાઈ જોજી આવા હસબન્ડ હોય તો હું ઘટે હવે જો પિંક કલર લઈ આવ્યા લાવો બહુ પપ્પા. ગમે ને પિંક આને ખોલવું જોઈશે ને હા તોડ ઓપનિંગ કરી નાખો અનબોક્સિંગ ઓપનિંગ હું મને હું હવે હું જો હું આ ટાઈપ નું જ કહેતી હતી સમજા હા. જ્યુસર ડીસર બધું એમ બધું આવી જોઈ જાય લે નીચેથી નીકળી ન જાય ખોલો તો આખું આખો જોઈ લે આ એમાં ખાના આવી છે 3 ચલો મમ્મી પકડો તો વજન એમ તો ખાના ખાનાનો વજન તો હોય ને એને સાઈડ ઉપર રાખી દે બોક્સ ને આખું નીચે જવા દે હા અરે વાહ રે વાહ લે. જોઈ લે. બાકી લઈ આવ્યા તો એકદમ લેટેસ્ટ લઈ આવ્યા હાલો ને એકદમ આવો pink, હે? પિંક પિંક એકદમ ગઈમો ને કલર કલર તો ગમે જ ને યાર પૂછો
લાવો તો વિડિયો મોબાઈલ તમે આ કરો તો કઈ રીતના હે હું કીધું બધુંય કાઈ નહીં આ જો આ 3 જાર છે એમાં આ કેવા? જ્યુસર નો જાર છે હા આ એક્રેલિક નો છે ને આ બે સ્ટીલ ના છે આ ચટણી જાર છે ને આ ઓલો ગ્રાઇન્ડર જાર છે આ સ્ટીલ મજબૂત હતું ને આ અસલ છે મજબૂત છે અરે Heavy વાહ છે. રે વાહ હલકું ના નથી. મમ્મી મસ્ત હે આ હા જૂનું છે એના કરતા સારું છે એવી હતું આ એનથી એવી ને આ છે આને એને ઓપન કરી નાખો ને આમ તો આમાં જ્યુસ કઈ રીતે કાઢવાનો હે જ્યુસ આ જ્યુસર છે અત્યારે હા અત્યારે જે છે ને અહીંયા નાખ્યા કરવાનું બધી વસ્તુ એટલે જ્યુસ નીકળ્યા કરે અહીંયા છે જો ક્યાંથી નીકળે દંડું આર્યું. અહીંયા અહીંયા નળ છે ઓકે અહીંયાથી નીકળે એમ નળ ને છે બરોબર હા. અને આમ ખોલ નાખવાનું આ ખોલું ખોયલું ને ઈ. અને આમ કાઢ નાખવાનું આખું એટલે આ મિક્સર થઈ જાય આ ગ્રાઇન્ડર છે આ આખું મિક્સર થઈ ગયું ઓકે એટલે આ ખાનું આમાં બેહાર આ દેવાનું ખાનું હવે આખે આખું આમાં ખાનું આમાં બેહી જાય આમ આ બસ તો આવું જ લેવાય કે માથા આ કૂટતો ખાનું નહીં બેહી જાય આ મિક્સર થઈ ગયું ઓલું નાખો ઓલું ફીટ કરો એટલે જ્યુસર જ્યુસર હા સરસ આ લે. ત્રણેય ખાના આ ત્રણેય આ આ ઈ યાદ બધાય ખાના ફીટ થઈ જાય ટોટલી જે ખાના ફીટ કરવા હોય ઈ આ એમ તું કર એટલે મને આવડી જાય ઓલું પિંક કલર નું શું છે આશીષ હે ઈ ઓલું ઉપર જ્યુસર દબાવવાનું ઓકે ઉપર નાખીને આ દબાવવાનું કેમ નથી થતું થયું સારી થઈ ગયું પછી આ છે નવું હોય તો ને આને હજી. ઢાંકવાનું ન હોય ઢાંકણા હે ને બધુંય હે. ઢાંકણા હે ને અંદર ઓલું આર્યા આર્યા એટલે ઢાંકણા નો આવે મમ્મી મારે તો બધું જોવું જોઈએ મમ્મીની વાત જ આવી. ના કે બસ સીબા ઢાંકવા પડે આપણા સીબા ઢાંકવા પડે તો આપણે ઉડીને ઘર ઢાંકવાનું ન હોય કોઈ પછી કે તમારા ઘરે છીપું હોય ને ઢાંકી આર્યા ઢાંકણા બસ આ ઢાંકણા બધા ઈ હજી હરખા બધા નવા હોય ને એટલે ફિટ કરવા પડે આ બધા. આ મિક્સર થઈ ગયું એમ ને આ મિક્સર હા. ઓલાને બધું ભેગું અંદર કરી દઈએ ને mix આવે. પાછું આવરીથી આમ ઉપર રાખીને આને બિહારી દેવાનું. બ્લોક મારી જ્યુસ દેવાનું એટલે કાઢવાનું જ્યુસ હોય એટલે હા હા જ્યુસર સરસ લ્યો આમાંય તમને જ્યુસ તો નીકળશે જેમ આમાંય તો કેરીનો રસ નહીં કાઢવો હોય તો બધું નીકળે. થીક શેક ને એવું બધું બનાવવું હોય ને હા. thick જાડો જ્યુસ ઈ આમાં નીકળી જાય પછી એકદમ ઓલું સંતરા ને મોસંબી નો ને એનું હાયરે ગાયરા હાયરે કરવું હોય ને હા. ગરાઈ જાય ને ઈ ડાયરેક્ટ ઓલામાં કરી નાખવાનું આમાં અરે ગાળવો વાહ રે પડે વાહ. જો આપણા ઘરમાં હે ને નવી કઈક વસ્તુ આવે ને આપણે ટ્રાય નો કરીને એવું બને જ નહીં ખુશીને કીધું કાલ તને એને જ્યુસ કાઢ દઉં નો તો પીવો ને તોય આશીષ કે લાઈ રસ કાઢી જ દઉં ઈ જ્યુસ તો કે પણ પીવાનું જ કીધું. ફટાફટ નીકળી જાય હો. ફટાફટ નીકળી જાય કા મમ્મી કામકાજ સારું હે બીજું કઈ નહીં કામકાજ સારું એ સારું કામકાજ કઈ હે માથાકૂટ નહીં. માથાકૂટ નહીં આમ. બે હું તો કટકા જોવા આવી. કરી બે કટકા કરીને મમ્મી જોવા આવી ગયા કે કઈ રીતે બે કટકા કરીને નાખી જ દેવાના અને આમાં બી તો હોય નહીં બી એકાદું હોય છે તો આમ વચ્ચે ફાડીઓ કરીને કાઢ લઉં હઅન બી ના નથી મજા હોતી, આવી હાલો સારું. ને આશીષ ને હક નો થયો હો. જરાક હક હજી નો તો થાય. ઈ કે લાવ મને ટ્રાય મારવા દે ના શેરડી ના. નાખનો. એ મમ્મી જોક્સ તો અમારો બેઠા બેઠા ના, કાઈ શેરડી રસ થોડો નીકળે કોક દી કેમ ઘરે નો હોય તો નાખતી નહીં શેરડી. નાના કટકા કરીને નાખી દઉં. નો નીકળે નો નીકળે મમ્મી ઈ તો એના મશીન હોય ને એમાં જ નીકળે આ તો આ બધી વસ્તુ માટે જ આ હાલે બધી વસ્તુ માટે જ ના મસ્ત નીકળો ને હા, એવું. કાંઈ એમ ઓલું બધું આવે છે વચ્ચે કાઈ નહીં હો એકદમ ગરાઈ જાય ગરાઈ જાય છે ને હા હા. હા, તો હારામ હારું હાલો બધાય જમવા હાલો બધાય જમવા જો આજે જમવામાં છે ભાખરી વઘારેલા ભાત દૂધી દાળનું શાક અને મને ખબર છે હું કોક વાર જોઉં એટલે મને ખબર છે, ખાતો જ નથી એટલે ગરમ પાણી પીવા આવ્યા હોય તો જોઈ ગયા હોય એનું શાક છે. બરાબર. એવું જોઈ લે એવું હોય તો હું આશીષ ને ને ક્યાં ને ઈ જ પૂછું હું કે જેઠાલાલ નો સાળો સુંદર આવે છે ને તો જેઠાલાલ નું શું કેવું એ બાબતે તો ઈ કહેતા જ નથી કાંઈ વાંધો નહીં ભલે ને આવે હાળો ગમે તેવો હોય કે સુંદર હોય કે ઓલો હોય હાળો એ તો હાળો જ કહેવાનો તો જેઠાલાલ નો ટકો થવાનો એવું લાગે હવે જેઠાલાલનો ટકો નહીં થાય જેઠાલાલના વાળ એને મજબૂત છે જરાક બિચારો જે સુંદર આવે ને એનો ટકો થઈ ગયો ઈ વાત સાચી ઈ વાત કયો આ ભરતો છે ને હમણાં ફોન કરી વારો ચડાવ છે તમારો ઈ જ કહેતી હોય હું નથી કહેતા તમે ખેંચવાનું ચાલુ કરી દીધું કાકા હું નથી કહેતો ઈ જ કહેતી હોય એના ભાઈને આ ઈ કયો હું કહેતી હોય પણ તમારે નહીં કહેવાનું હું જ કહીશ એટલે હવે મારો હાડો જ છે તો
એનો ભલે ટકો થયો હોય પણ આ તમારો ટકો કરશે જોઈજો જીજાજીનો ટકો થઈ જવાનો હોય એવું લાગે હવે જીજાજીનો ટકો નહીં થાય કહું તો જીજાજી વાળ જરાક મજબૂત છે દરરોજ જીજાજી તેલ નાખે જીજાજી કોઈ દી નમતું મૂક્યું હે તે આજ મૂકશે જીજાજી નમતું ન મૂકવા જોઈએ તમારા બધાની કોમેન્ટ હતી ને કે ખુશી દીદી તમે હે ને રૂમમાં હે નાના નાના બેબીના પોસ્ટર ને એવું બધું લગાવો તો મારે બધુંય કરવું હે પણ હમણાં હે ને 2 દિવસ પછી હે ને અમારે ડોક્ટર પાસે જવાનું હે ડોક્ટર શું કહે હે હવે આપણો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થયો હે શું કાંઈ હાથે એ બધું જોઈ લઈ પછી આગળ ધીમે ધીમે બધુંય કરશે હું કેવું આશીષ એ તમારે વાત સાચી ધીમે ધીમે બધું લગાવશે ને આપણે બધું હે જ લગાવેલું ને ફ્રેમય પડી છે અમારે બધું જ પડ્યું હે બધું જ અને એમે કીધું ને બેબી ફોટોશૂટ નું કરો તો અમારે એનાઉન્સમેન્ટ ફોટોશૂટ કરાવવાનું છે સ્ટાર્ટિંગ જ અત્યારે મેટર્નિટી ફોટોશૂટ કરાવવું હે પછી બધુંય કરાવવું હે ઓલ કાઈ આપણે બાકી નથી રાખવું ધીમે ધીમે બધું કરશે ધીમે ધીમે હરવે બધું સ્ટેપ બાય સ્ટેપ કરતા જાય હા એટલે જ્યારે કરાવશું ત્યારે તમને બતાવશું અમે કરવા જઈશું એ બતાવશું બતાવશું અમે પછી ફોટા પડીને આવશે એ બતાવશું બધું તમને બતાવશે અમે હા ત્યાં જાય કઈ રીતે બધું કરે બધું બતાવશે હા અમારે બધું જાવું જ છે પણ હવે થોડોક ટાઈમ વેઇટ કરી વેઇટ કરી લે લઈએ પછી એટલા માટે તો શું કહે ડોક્ટર ને એ બધું પેલા ખબર પડે અમને ઓલું થોડુંક શાંતિ થઈ જાય પછી અમે જાય ને ત્યાં સુધી અમને થોડું ઓલું હોય ને તો કાઈ નહીં એ જાય પછી બધું ધીમે ધીમે બધું કરી પોસ્ટર મને તમને તો ખબર જ છે કે મારા રૂમમાં કેટલું જો આવડો કમતો રૂમ હે ને તો વસ્તુ આટલી બધી ભરી દીધી હે મેં ખુશીને એટલો શોખ હે બહુ જ શોખ હે ટેડી હોય ને કાઈક ઓલું પોટ હોય હું બધું જ્યાં જગ્યા આશીષ કે આખો રૂમ ભરવાનો ન હોય પણ મને હે ને થોડોક આમ લાગે એમ શોખ હોય એમ કે મારે એવું બધું કરવું તો આપણે જરૂરથી જરૂર આખો રૂમ નો હે ને લુક બદલવાનો હે પણ થોડોક ટાઈમ પછી બદલશું ઓકે તમે અત્યારે વિચારતા હશો કે થાળી કાગળ લઈને કેમ બેઠા તો આજે હે ખુશી એક ચેલેન્જ લઈને આવી છે મારા માટે એક ગેમ હે ફની ગેમ હે મજા આવે એવી ગેમ એવી છે કે અમારે બેયમાંથી એને એક ગમે તે એક વસ્તુ બોલશી કે મીન્સ એક્ઝામ્પલ તરીકે કે 5 પ્રાણીઓના નામ બરોબર તો જી પેલા 5 પ્રાણીઓના નામ લખી દે ને એને ઊંચી આંગળી કરી નાખવાની પેલા એટલે ઈ એક રાઉન્ડ જીતો એવી રીતે 5 રાઉન્ડ થઈ છે 5 રાઉન્ડ માંથી જે વધારે વાર જીતે ને ઈ હવે એમાંથી એને 3 ગમે એટલી એકના ભાગે 3 વાર વાર આવશે ને એકના ભાગે 2 વાર આવશે તો મેં કીધું તું 3 વાર કર હું 2 વાર કરું હાલો ઓકે એટલે પહેલા હું સ્ટાર્ટિંગ કરું જો અક્ષર ગમે એવા થાય પેલી વસ્તુ અક્ષર કયા એમ ન એને ખબર મારા અક્ષર હે ને હું ધીમે ધીમે લખું ને એટલે હારા અક્ષર કરું ને ઈ ગોળ એટલે ના મારા હું ધીમે લખું ફાસ્ટ લખું મારા જેવો ગોળ ખોપડા થવાના એવા જ થવાના દેખાવા જોઈએ આપણે વ્યુઅર્સને બતાવવામાં આવશે ના વિવર મારા અક્ષર તો મારા સર નહીં નતો વચાતા તો હું કરું તો તમે પાસ કઈ રીતે થયા કાઈ નહીં હાલો 5 મુખવાસના નામ ઓકે આયા જોવાનું નહીં આવે મને એકલું નામ નો આવ્યું એકલામ નો આવ્યું એક પાંચ કી જ્ઞાન ના લખી નહીં ખાતા મેં ઓકે તો તલનો મુખવાસ આ તલ અળસી હા પાન હુકી મેથી નો મુખવાસ ક્યાં આવે હુકી મેથી નો આવે કોઈને કહેતા નહીં હુકી મેથીનો મુખવાસ આવે ના એ ખોટું એ તારું લખ હુકી મેથી નો આવે એમ નહીં તો તમે ધાણાદાર લખ્યું તો ધાણાદાર ને ઈ તો તલમાં આવી જ ગયું ધાણાદારી ધાણા નો આવે ને તલ ને ધાણાદાર નો મુખવાસ આખો મુખવાસમાં ધાણાદાર આવે ઓકે બે હું ઈજે વાંધો જે હોય યાર પણ મેં આ પેલા ઊંચી આંગળી કરી લીધી એમ નો હોય પણ મમ્મી પાંચ નામ ખોટા લખે થોડું હાલે ખોટા કાઈ મમ્મી સૂકી મેથીનો YouTube માં સર્ચ મારો અત્યારે જ કે સૂકી મેથીનો મુખવાસ આવે હાલો કાઈ વાંધો નહીં હાલો યાર સૂકી મેથીમાં હે ને બધું અંદર મસાલો ની નાખીને મુખવાસ બનાવે મેં હાલ કાઈ વાંધો નહીં એક પોઈન્ટ ખુશીનો જો અહીંયા લખી નાખું 5 મોબાઈલ બ્રાન્ડના નામ એમાં નો કયો આવ મેં 4 લખનાય વિવો નોકિયા આઈફોન એપલ આઈફોન નો આવે એપલ આવે મેં લખ્યું જો સેમસંગ એપલ ઓપ્પો વિવો નોકિયા મને ઓપ્પો ના મગજમાં આ તો નીકળી ગયો બોલ આવો 1 પોઈન્ટ કરો હાલો વારો 1 પોઈન્ટ ઓકે હાલો તારો વારો 5 ખાટા ફ્રૂટ ના નામ ખાટા ફ્રૂટ જાંબુ ખાટા નો આવે જાંબુ ખાટા કે જાંબુ ખાટા ન કરાય કેને કીધું ખાટા ન કરાય કયા જાંબુ ખાટા મને મીઠા લાગે કાઈ લે એમ થોડું આવે તો દ્રાક્ષ મીઠી જ લાગે તો ખાટી ન હોય દ્રાક્ષ
દ્રાક્ષ ઓકે ભૂલાઈ જો ગઈ, મેં દ્રાક્ષ. કયા કીધા મોસંબી જાંબુ દ્રાક્ષ અનાનસ અને દાડમ હાલો મેં લખ્યા છે. મારા તો હાલત થઈ નહીં સંતરા, નારંગી, મોસંબી. ઈ હાલત જ નહીં ઈ એક જ ગણવામાં આવે ગમે એ પસંદ ભલે જીતા હોત ને તોય મને ખબર હતી નારંગી ને મોસંબી બધું એક જ નામ. હાલો બેનો એક એક થયો, 3 રાઉન્ડ થયા, હવે ચોથા રાઉન્ડ. મારે તો હવે મને નથી યાદ. 5 સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નામ. એમ એમ લખે. Instagram, હા, YouTube, હા. મોજ, અરે વાહ. TikTok, ગણવામાં તો આવશે જ platform. અને Facebook. તમે YouTuber ને કયો હે? કાંઈ વાંધો નહીં. કેટલા ઓકે. લખ્યા તમે? હું તો 4 લખતો તો 5મું લખતો તો ભૂલી 5મું પર રહી ગયો. ઓહ, like. YouTube, Facebook, TikTok ને Instagram મેં એટલે જ લખ્યા. મોજે હું લખવાનો હતો એ હે ને ઓલો આ ઓલું લઈ ગયું મને Instagram, ના Thread. ઇન્સ્ટા Thread. આ થ્રેડ હતું તો પછી આ ટ્વિટર લખવાનો હતો પણ ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં. આજે ખુશી જીતી ગઈ. કેટલા થયા point મારા? તારા 3 થયા, મારા 1 જ થયો. જીતી ગઈ 5માં 4 રાઉન્ડમાં પતી ગયું. ઓલું ગાઈ નાખ. Finally છે ને, મને winner તો ઘોષિત કરો યાર. Please gift આપો, મારી trophy આપો. તમે થાળીમાં હારું બનાવીને મને ખવડાવજો. ઓકે તમારે મને ખવડાવો. મેં આપી થાળી મને જ બનાવીને દેવું પડે ને. Okay, તો finally છે ને હું જીતી ગઈ છું. તો તમને કેવી લાગી આ ગેમ? એન્ટરટેનિંગ ગેમ. આવી ગેમ રમજો. આ થોડુંક નોલેજ એ મળે, ગેમ ની ગેમ એ થઈ ગઈ. તો ચાલો આજનો vlog હવે અહીંયા જ end કરી દઈએ. તમને અમારો vlog ગમે તો અમારો vlog ને like કરી દેજો ફટાફટ અને Share comment કરી દેજો. શેર કરજો. બસ આવો નવો પ્રેમ આપતા રહેજો. મળીએ નવા મસ્ત મજાના નવા Vlog vlog સાથે. સાથે. બાય બાય.